હાલો, કેમ છો? મજામાં ને બધા? જો આજ મેં બનાવ્યું છે ઢોકળીનું શાક. મને એમ થયું કે કેટલા દિવસ છે ઢોકળીનું શાક નથી ખાધું, તો આજ બનાવીએ ઢોકળીનું શાક. જો માહી તને ભાવે ઢોકળી? ના. તો માહીને તો ઢોકળી ન ભાવી. તો જો ઢોકળીનું શાક બનાવ્યું. જો આપણે અમે તવી રીતથી બનાવી. જો આમાં સાઈઝમાં આપણે બધો મસાલો ને એવું નાખીએ એટલે રેગ્યુલર જે ચટણી, મીઠું, લસણ, દાણા, જીરું એ બધું નાખી અને જો સાઈઝમાં રાઈ જીરુંનો વઘાર કર્યો છે. એટલે જોઈ ઉકળે છે સરસ સરસ. ઉકળી જાય, પાકી જાય થોડું. માહી આગળ રેવા ઉકળી જાય સરસ, પાકી જાય સરસ સાઈઝ. પછી જો એમાં ઢોકળી રાખી દે. મને ને હરેશને મયુરી અમને ત્રણને બહુ ભાવે ઢોકળીનું શાક. અને બીજું બનાવ્યું છે બટેટાનું. બધાને ઢોકળીનું શાક નથી ભાવતું. જો આ બનાવી છે ઢોકળી. આપણે ચણાના લોટની બનાવીએ ને એ જો બનાવતા હશે ને તો ખ્યાલ હશે કે ઢોકળી પાણીમાં મરચું, હળદર ને સેજ ચટણી નાખી છે. એ નાખીને પાણીમાં જરીક રહેવા દે ને પછી એને હરખીથી હલાવીને પછી આવી રીતે એમાં મમ્મા થાળીમાંથી ધારીને ખાલી રહેવા દે. પછી એને જો આમ નાના નાના કાપા કરીને હવે ચોરસ ચોકથી આમ બનાવી લઈએ. આપણે ઢેફલી બનાવી એમ જ. તો એવી રીતે ઢોકળી બનાવી નાખી છે. અને પછી હવે જો આ મસ્ત ઢોકળી હતી ને જશે જો ધબકી મારી ગઈ છે ને મસ્ત. હવે એમાં નાખી દઈશું આપણે આ ઢોકળી. જો ઢોકળી છે ને એટલે આમ બધી એવી રીતે આમ એક કરીને આમ બધી નોખી અલગ પાડી લઉં. માહી રહેવા દે મને તો કાચી ઢોકળી મને તો બહુ ભાવે. એટલે હું મારા હાટું થોડી રકાબીમાં મેં કાઢી લીધી છે. આમ ફરી કોર નીકળીને કાઢી લીધી એટલે આ સોરસ ચોકથી બગડે નહીં. માહી લેવા દે ને બટા હૃદય મારે ખાવી છે. મને બહુ ભાવે આ ઢોકળી. મારા બા બનાવતા ઢોકળીનું શાક એટલે અમને આવડે છે. મને બહુ ભાવે ઢોકળીનું શાક. હજી હું ગમે તે દાદર રોકાવા જાઉં એટલે મને મારા બાના હાથનું તો બહુ જ ભાવે. એટલે હું કહું હતું બા તમે ઢોકળીનું શાક બનાવો, મને તમે બનાવો બહુ ભાવે. તો જો ઢોકળી આ થાય એમથી જ થાય ને અગર બગડી જાય હતી. જો ઢોકળી હરખી ન થઈ હોય તો ઢોકળી ન હરખી પડે તો શાક કઢી જેવું થઈ જાય, બગડી જાય. પણ જો સરસ અસલ મસ્ત બની જાય ને. મારા બાને આવડતું એટલે અમને શીખવાડ્યું છે. એટલે ઢોકળીનું શાક અમને આવડે જ છે. જો હવે છે ને આપણે એવી રીતે આ ઢોકળી છે ને બધી જ આમાં નાખી દઈશું. મસ્ત હરેશ ખુશ થઈ જાય એટલે એને ઢોકળીનું શાક બહુ ભાવે. ખબર પડશે ને ઢોકળીનું શાક કર્યું છે એટલે એને બહુ ભાવે. ખાઈ જાય ઢોકળી નાખી દીધી ને હવે આપણાને ધીમા ગેસે સરસથી થોડુંક પાકવા દે. એટલે હું આમ નિરાતે થોડુંક પાકી જાય, સાઈઝ થોડીક ખાખી ઘટ થઈ જાય એટલે થોડોક રસો લઈએ ને એવી રીતે રાખીને એટલે મસ્ત ઢોકળી શાક થઈ જાય આપણે કમ્પ્લીટ. તો આમ તો થઈ જ ગયું પણ એને થોડુંક પાકવા દેવું પડે એટલે હવે એને ઉકળવા દેવું. આમ હરખી થઈ જશે અને હવે આપણે ખાઈ લઈએ આ ઢોકળી. ચાલો આવો ઢોકળી ખાવા બધા. કારણ કે મને તો બહુ ભાવે. હું તો આ હજી ખાવાની જ છું. મારા બા કરતા ને એને ખબર જ કે મને ભાવે એટલે મારા હાટું તો 2-3 ઢોકળી આમ રાખે જ. ત્યાં બનાવતા હોય ને ત્યાં જ ઊભા હોય કે બા મારા હાટું રાખજો, બા મારા હાટું રાખજો એમ. મારા બા છે ને આમ થોડીક 4-5 ઢોકળી મારા હાટું રાખતા અમને ખબર. હમણાં હંધાઈ બેનભાઈમાં મને ભાવે ઢોકળી વધારે. એટલે આજ તો મારા બેનને કહું કેટલા દેખ્યા ઢોકળીનું શાક નથી કર્યું ને તો ઢોકળીનું શાક બનાવે તો બનાવી ઢોકળીનું શાક બનાવે. હું હરેશને મયુરી ત્રણેય ખાઉં અને બીજું બટેટાનું બન્યું છે એ બીજા દેખાય. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, માહી કે સબસ્ક્રાઈબ કરજો. હા અને માહી તું ખાય ઢોકળીનું શાક? ના જોઈ તો ખીચડી ખાય ને ખીચડી બની ગઈ છે એટલે માહી ખાય ખીચડી. ચામાં તેલવાળી ખીચડી ખાય અટાણે ખીચડી ખાય અને અમે ઢોકળીનું શાક ખાવ. હાલો આવજો બધા ઢોકળીનું શાક ખાવા.